ગાયોનો ભાવ બી જાગ્યો છે. અત્યારના યુવાનોને ગાય રાખવી એવું મનમાં બી છે જ, પણ એમને માર્ગ બતાવવા વાળા માણસો નહીં, માર્ગદર્શન નહીં. તો આ બધું જોવો ને તો એકબીજાને થોડું મગજમાં બે કે ભાઈ ગાયો રાખવી, ગાય માતાની સેવા કરવી, અને ગાયની અંદર તો એટલા બધા ગુણ છે ને કે ભાઈ કે વાત જ નહીં થાય. એટલે અત્યારની પેઢીઓને ખબર પડે ગાય માતાને શું કહેવાય, એટલે આઈને જોશે તો જ ખબર પડશે. એટલે એના માટે આ બધું આયોજન આપણે કર્યું છે. આગળની પેઢીને બી એવું થાય કે કંઈક અમે નવું જોઈ રહ્યા છીએ, અને જે નહીં ખબર એ એમને ખબર પડશે. આ ગૌ માતાના મેળા માટેના આ ટેન્ટ કરેલું છે, આખો ડૂમ અહીંયા ગૌ માતા આવશે. આ બાજુના ડૂમની અંદર એ દિવસે ડાયરો છે, તારીખ 20, 21 અને 22 ચોથા મહિનાની. આ બધું આયોજન કરી રહ્યા છે. અહીંયા એક નાનું ગામડું બનશે, જમણવારનો ભાગ આ બાજુ રહેશે. આ બધું તૈયારીઓ આપણી ચાલી રહી છે ફૂલ. અને ભગવાન માતાજી ગાયના મેળામાં એવી માતાજીઓ અને ગાયોમાં 33 કરોડ દેવનો વાહો છે. તો આપણને એવી તાકાત આપો તો ભગવાન માતાજી આપણું પાર પાડે બધી.